કેમ છો બાળકો? ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આજે આપણે લઈશું સ્વાધ્યાયના મહત્ત્વના દાખલાઓ. સ્વાધ્યાયનો વિદ્યાર્થીઓ પહેલો દાખલો છે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય અને 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ શોધો. હું જે તમને દાખલા કરાવીશ તે બિલકુલ સિમ્પલ ટ્રીક હશે વિદ્યાર્થીઓ. હું તમને જે સ્ટેપ કહું મહત્ત્વનું હોય તે તમારે જરા ધ્યાનપૂર્વક સમજી લેવાનું. જ્યાં સૂત્ર આવે તો એ સૂત્ર યાદ રાખવાનું, જેથી કરીને આ સ્વાધ્યાયના દાખલા તમારા માટે ખૂબ જ સરળ બની જશે. તો ચાલો શરૂ કરીએ. પહેલો દાખલો ઇલેક્ટ્રોનની સંખ્યા. વિદ્યાર્થીઓ, એક ઇલેક્ટ્રોનનું દળ આપણા માટે થાય છે 9.11 × 10⁻31 કિલોગ્રામ. આપણે ઘણી બધી વાર દાખલામાં યુઝ કરેલું છે. કિલોગ્રામમાંથી વિદ્યાર્થીઓ ગ્રામમાં ફેરવવા આપણે 1000 વડે ગુણી કાઢતા જવાબ બરાબર છે ગ્રામમાં આપણે શોધી લઈશું. તો એક ઇલેક્ટ્રોનનો વીજભાર જો આપણે જોઈતો હોય તો 1.0602 × 10⁻19 કુલમ. આ પણ વિદ્યાર્થીઓ પ્રાયોગિક મૂલ્ય છે, બરાબર છે. અત્યારે ભલે સ્વાધ્યાયના આ દાખલામાં કિંમત નથી આપી, પરંતુ આ મૂલ્ય તમને પ્રોવાઈડ કરવામાં આવે, બંને મૂલ્ય ખ્યાલ આવે છે. તો 1 મોલ બરાબર છે, જેને આપણે એવોગાડ્રો આંક કહીએ છીએ, 6.022 10⁻23 બરાબર છે, જે કુલ સંખ્યા માટે આપણને ઉપયોગી બનશે. તો ચાલો આપણે સ્ટેપ મૂકીએ કે 9.11 10⁻31 કિલોગ્રામમાં જ લીધેલું છે, આપણે ગ્રામમાં પણ લઈ શકો છો, બરાબર છે. તો આટલો જે જથ્થો છે કિલોગ્રામમાં તે 1 ઇલેક્ટ્રોન માટે છે બાળકો. આ રહ્યું જુઓ સૂત્ર, 1 ઇલેક્ટ્રોન બરાબર 9.11 10⁻31. તો મારી પાસે 0.01 બરાબર છે, તમને કેટલા કીધેલા છે? 1 ગ્રામ રકમમાં તમને આપેલું છે, જુઓ કે 1 ગ્રામ ઇલેક્ટ્રોન માટે બરાબર. તો 1 ગ્રામને આપણે કિલોગ્રામમાં ફેરવવા હોય તો 0.001 કિલોગ્રામ માટે કેટલા ઇલેક્ટ્રોન થશે? તો સિમ્પલ સ્ટેપ મૂકીને તમે જવાબ લઈ આવો છો 1.0978 10⁻27 ઇલેક્ટ્રોન. અહીંયા શું ફરક કરી શકાય? તો કે કિલોગ્રામની જગ્યાએ ગ્રામમાં લેવું હોય તો આ લઈ લેવાનું, અને 0.01ની જગ્યાએ રકમમાં 1 ગ્રામ કીધું છે તો જવાબ સરખો જ આવશે. ચાલો બીજું તમને કીધું છે ઇલેક્ટ્રોનનો ભાર અને દળ શોધો બાળકો. તો 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર બરાબર છે, જે આપણે એવોગાડ્રોમાં નંબર વાપરીએ છીએ તેના આધારે કે એનું કુલમ્બમાં આપણે લઈએ તો 1.602 10⁻19 કુલમ છે, અને એવોગાડ્રો નંબર આપણે વિદ્યાર્થીઓ 6.022 10⁻23 બરાબર છે. તો ખાલી ગુણાકાર કરવાનો છે. આમાં ગુણાકાર કરતાં તમને 9.647 10⁻4 કુલમ્બ મળશે વિદ્યાર્થીઓ. પોઈન્ટને આપણે ખસાડી કાઢીએ તો 96470 કુલમ્બ પણ જવાબ લખી શકાય. આપણને ભાર મળી ગયો છે, કારણ કે આ કુલમ્બ એ વીજભાર છે ઇલેક્ટ્રોનનો, અને 1 મોલ માટે શોધવો હતો, માટે એને એવોગાડ્રો આંક વડે આપણે ગુણી કાઢ્યા. ચાલો હવે આપણે દળ શોધવું છે 1 મોલ માટે જ. જ્યારે 1 મોલ શબ્દ આવશે ત્યારે એવોગાડ્રો નંબરને આપણે જરૂરથી યાદ કરી લઈશું. હવે 1 ઇલેક્ટ્રોનનું દળ છે 9.11 10⁻31. જો આ રહ્યું આપણે પહેલાંમાં જ યુઝ કરેલું છે. એવોગાડ્રો નંબર વડે ગુણીએ તો 1 મોલ માટે મળે. તો અહીંયા પણ સિમ્પલ ઇક્વેશનમાં ગુણાકાર જ કરવાનો છે, અને પોઈન્ટ ખસેડતા મેં તમને આગળના વિડીયોમાં બધામાં સમજાવેલું છે. તો 5.486 10⁻4 બરાબર છે, ગ્રામમાં ફેરવી કાઢેલા છે, આ કિલોગ્રામમાં છે. કોઈ પણ એક એકમમાં તમે જવાબ શોધી શકો છો. તો વિદ્યાર્થીઓ, આ દાખલામાં મહત્ત્વનું શું બરાબર છે? તો હું તમને જે મહત્ત્વનું હશે એ પણ કહીશ કે તમને 1 મોલ બરાબર 6.022 10⁻23 ખબર હોવા જોઈએ, બરાબર છે. તમને ઇલેક્ટ્રોનનું દળ ખબર હોવી જોઈએ, ભલે રકમમાં આપેલું હોય કે ના આપેલું હોય. આ બે વસ્તુ તમને ખબર હશે તો તમને અહીંયા 1 ગ્રામ માટે કીધું હતું તો તમે કિલોગ્રામમાં ફેરવી કાઢ્યા. અહીંયાથી રકમ બદલીને 2 ગ્રામ કરે, 3 ગ્રામ કરે તો અહીંયા ચેન્જ કરીને તમે આરામથી દાખલો ગણી શકો છો. તો ચાલો સ્વાધ્યાયનો પહેલો દાખલો તમને હું આશા રાખું છું ખ્યાલ આવ્યો જ હશે. નોટમાં પછી લખી લેવો, અત્યારે સમજી લો વિદ્યાર્થીઓ. સ્વાધ્યાયનો બીજો દાખલો, રકમ હું વાંચું છું કે મિથેનના 1 મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો, અને બીજી વસ્તુ શોધવાની કીધી છે C14 બરાબર, સમસ્થાનિક આપેલો છે, એના માટે 7 મિલીગ્રામમાં ન્યુટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનનું દળ,
અને ત્રીજી વસ્તુ એસટીપીએ શોધવાની છે એમોનિયામાં, જેનું વજન આપણને 34 મિલીગ્રામ આપેલું છે. એમાં કુલ પ્રોટોન અને પ્રોટોનનું દળ શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ એક દાખલો છે તેમાં પેટા 3 દાખલા આપણને પૂછી લીધેલા છે. તો બાળકો આવા દાખલા 5 માર્કમાં પણ એક્ઝામમાં આવી શકે, કારણ કે ઘણી ગણતરી આમાં તમારે બતાવવી પડશે. ચલો પહેલું સ્ટેપ હું તમને સમજાવું કે મિથેનના 1 મોલમાં કુલ ઇલેક્ટ્રોન, બરાબર છે. 1 મોલ શબ્દ આવ્યો, બોલો હવે તમે જ જવાબ આપો મને. 1 મોલ શબ્દ આવે, શોધવું હોય તો કયા આંકડાનો ઉપયોગ કરીશું, કયા અચળાંકનો? તો કે એવોગ્રેડો અચળાંક. તો ચલો પહેલું સ્ટેપ કે મિથેનના અણુમાં રહેલા કુલ ઇલેક્ટ્રોન 10 છે. કોઈને એવું થાય કે સર આ 10 ઇલેક્ટ્રોન કેવી રીતે આવ્યા? તો વિદ્યાર્થીઓ મિથેનનું સૂત્ર છે CH4. કાર્બનમાં વિદ્યાર્થીઓ પરમાણુ ક્રમાંક 6 છે, એટલે કાર્બનમાં એના ઇલેક્ટ્રોન ગણીએ તો 6, અને મારી પાસે 4 હાઇડ્રોજન છે તો એના ઇલેક્ટ્રોન થાય 4. એક હાઇડ્રોજનનો 1 ઇલેક્ટ્રોન તો 4 હાઇડ્રોજનના 4. તો બાળકો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય? 10 ઇલેક્ટ્રોન, બરાબર છે. તો 10 ઇલેક્ટ્રોનને એવોગ્રેડો નંબર માટે ગુણી કાઢીએ તો તમારો જવાબ ઇલેક્ટ્રોન પ્રતિ મોલ, બરાબર છે. કુલ ઇલેક્ટ્રોન, આ શબ્દ ભૂલી ના જતા, કુલ શબ્દ વાપરો છે એટલે કુલ ઇલેક્ટ્રોન કેટલા લેવા પડશે બાળકો? 10. ચાલો વેરી ગુડ, પહેલું સ્ટેપ ફિનિશ. બીજું સ્ટેપ, C14માં 7 મિલીગ્રામ જેટલો જથ્થો આપેલો છે. એમાં ન્યુટ્રોન અને કુલ ન્યુટ્રોનનું દળ શોધવાનું છે, બરાબર છે ને. એમાં તમને મિલીગ્રામમાં કિંમત આપી છે, ગ્રામમાં ફેરવીએ 10⁻³ વડે, મીન્સ 1000 વડે ભાગેલા છે એટલે ગ્રામમાં ફેરવાઈ જશે, બરાબર છે. તો આ આપણે આગળના સ્ટેપમાં ઉપયોગ કરીશું. 1 મોલનું વજન કાર્બન 14નું, બરાબર છે, 14 ગ્રામ. વિદ્યાર્થીઓ અહીંયા ખાસ સમજાવું તમને કે કાર્બનનું જનરલી દળ આપણે છે ને 12 લઈએ છીએ, બરાબર. આપણે ઘણી બધી વાર પહેલાં ચેપ્ટરના દાખલાઓમાં ઉપયોગ કરેલો છે, પરંતુ અત્યારે તમને લખીને આપ્યું છે C14, બરાબર છે. આ સમસ્થાનિક છે, મેં તમે સમસ્થાનિકમાં ઉદાહરણમાં C14 લીધેલો. માથા પર જે છે તેને પરમાણુ ભાર કહેવામાં આવે છે. તો એ અત્યારે 14 ગ્રામ, આપણે અત્યારે જો 12 લેશો ને તો ખોટું પડશે, કારણ કે અત્યારે તમને સ્પેસિફિક આપેલું જ છે એટલા માટે. ઓકે, તો 14 ગ્રામ માટે આપણે 1 મોલનું વજન શોધીશું વિદ્યાર્થીઓ. ચાલો 6.022 10⁻²0 14 ગ્રામમાં રહેલા હશે. કાર્બનના 14 મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વિદ્યાર્થીઓ તમારું ફેવરેટ સૂત્ર, મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન છે આટલું 7 × 10⁻³ આણ્વીય દળ લઈશું 14, બરાબર છે. ભાગાકાર કરીને આપણને જવાબ મળી જશે 0.5 10⁻³ મોલ. પરમાણુની સંખ્યા, બરાબર છે, ફરીવાર આવ્યું, પરમાણુની સંખ્યા જો શોધવી હોય તો એવોગ્રેડો આંક વડે ગુણી કાઢો મોલને, બરાબર છે. તો આ રકમને 6.022 10⁻23 પરમાણુની સંખ્યા શોધવી હોય, મોલ શોધવા હોય તો આ બધામાં જ એવોગ્રેડો આંક ખૂબ જ અગત્યનો છે. ચાલો ન્યુટ્રોનની સંખ્યા માટે કુલ ન્યુટ્રોન ગુણ્યા પરમાણુની સંખ્યા. પરમાણુની સંખ્યા તમે અહીંયા શોધી છે. કુલ ન્યુટ્રોન, બરાબર છે, 8 કેવી રીતે થાય? તો કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6, એનું પરમાણુય દળ આપેલું છે 14, 14માંથી 6 બાદ કરો. મેં તમને સૂત્ર આપ્યું હતું, માથામાંથી પગ બાદ કરો તો જે મળે તે ન્યુટ્રોનની સંખ્યા કહેવાય. તો ન્યુટ્રોનની સંખ્યા 8. ચાલો પરમાણુની સંખ્યા, કુલ ન્યુટ્રોન તમને મળી જાય છે 2.4 10⁻21. શું ખ્યાલ આવે છે તમને? બરાબર છે. આ એક વાર જુઓ, સમજો, અત્યારે મગજ પર બહુ સ્ટ્રેસ નહીં, ખાલી સમજવાનો પ્રયત્ન કરો, પછી લખશો ત્યારે જ યાદ રહેશે. ચાલો વિદ્યાર્થીઓ, ત્રીજી વસ્તુ પણ આપણને શોધવાની કીધી હતી, બરાબર છે. કુલ ન્યુટ્રોનનું દળ શોધવું હોય આપણને તો એક સ્ટેપ આપણે મૂકવું પડશે. કુલ ન્યુટ્રોનનું દળ માટે 1 ન્યુટ્રોનનું દળ વિદ્યાર્થીઓ આપણે જાણીએ છીએ 1.675 10⁻27, બરાબર છે. આ કિલોગ્રામમાં આ પ્રાયોગિક મૂલ્ય છે. આપેલું હોય તો ઠીક છે, ના આપેલું હોય તો મેં કીધું એમ યાદ રાખીશું. તો અત્યારે આપણે જે શોધી લાવ્યા કેટલા કિલોગ્રામ. તો આ છેલ્લું સ્ટેપ કુલ ન્યુટ્રોન માટે હતું, 1 ન્યુટ્રોનના દળના આધારે શોધી લેવું. ત્રીજું ને છેલ્લું સ્ટેપ, એસટીપીએ 34 મિલીગ્રામ એમોનિયા આપેલો છે, તો પ્રોટોનનું પણ દળ શોધવાનું છે. ચલો હમણાં જ મેં તમને મિલીગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા કીધું હતું. આ જે લખી આપું છું તે યાદ રાખી લેવું કે મિલીગ્રામમાંથી ગ્રામમાં ફેરવવા 1000 વડે ભાગાકાર, તો 10⁻³ લખી દેવાય. ઉપર જાય તો
એમોનિયાનું આણ્વીય દળ 17, બધાને શોધતા આવડે. નાઇટ્રોજનનું 14, હાઇડ્રોજનનું 1, 3 હાઇડ્રોજન છે એટલે 3, 14 ને 3 17 ગ્રામ પ્રતિ મોલ. મોલ બરાબર વજનના છેદમાં આણ્વીય દળ. વજન આર્યું ગ્રામમાં ફેરવેલું, આણ્વીય દળ તમે શોધ્યું તો મોલ મળી ગયા. બરાબર છે વિદ્યાર્થીઓ, મોલ મળી જાય તો પ્રોટોનની સંખ્યા શોધવાનું હવે સહેલું બનતું જશે કે એમોનિયામાં કુલ પ્રોટોન 10 છે. બરાબર છે. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક વિદ્યાર્થીઓ 7. પરમાણુ ક્રમાંક જ પ્રોટોનની સંખ્યા કહેવાય. વિદ્યાર્થીઓ નાઇટ્રોજન સિવાય હાઇડ્રોજન 3 છે આપણી પાસે, તો એમાં કુલ પ્રોટોનની સંખ્યા 3, તો 7 ને 3 10 પ્રોટોન થશે. કુલ પ્રોટોનની સંખ્યા 10. યાદ કરો ન્યુટ્રોનમાં કર્યું હતું એવું જ કે એવોગેડ્રો આંક વડે ગુણી કાઢો તો તમને પ્રોટોનની સંખ્યા પણ મળી જશે. તમને પૂછેલું છે કે 2 × 10⁻³ મોલ. જો આર્યા તમે 1 મોલ માટે શોધ્યું છે, પણ 2 × 10⁻³ મોલ એ કેટલા થાય તો કે એને એવોગેડ્રો આંક વડે ગુણો તો તમને પ્રોટોનનું કુલ અહીંયા દળ પ્રાપ્ત થાય, કુલ સંખ્યા પ્રાપ્ત થાય છે. તો પ્રોટોનની સંખ્યા મળી. ચાલો, જેવી રીતે ન્યુટ્રોનનું દળ શોધ્યું હતું અહીંયા, એવી રીતે છેલ્લા સ્ટેપમાં પ્રોટોનનું દળ. 1 પ્રોટોનનું દળ બરાબર આટલા કિલોગ્રામ છે. આ પણ પ્રાયોગિક મૂલ્ય જો ઉપર આપેલું છે તે જ છે. ન્યુટ્રોનનું દળ અને પ્રોટોનનું દળ સરખું જ છે. તો મને કેટલા પ્રોટોન મળ્યા તો કે 1.2044 10⁻22 જેટલા પ્રોટોન હોય તો કેટલા કિલોગ્રામ થાય? તો સ્ટેપ મૂકી તમે આરામથી દાખલો. વિદ્યાર્થીઓ તાપમાન અને દબાણ બદલવામાં આવે તો કોઈ અસર થશે નહીં. એનું કારણ છે કે વજન ગ્રામમાં અને કિલોગ્રામમાં લીધેલું છે. જ્યારે પણ ગ્રામ અને કિલોગ્રામ આવશે તો તાપમાનની અસર નહીં થાય, પરંતુ જ્યારે કદની ગણતરી કરીએ, કદ જ્યારે લીટરમાં કે mlમાં આપેલું હશે ત્યારે 100% તાપમાનની અસર થશે. તો બાળકો 2 દાખલા મેં તમને સમજાયા છે. બંને દાખલા ખૂબ જ મહત્ત્વના, સમજણ પાકી કરવી હતી તમારે. તો 2 વાર આ દાખલાને જોવા, સમજવા, સ્ટેપ શું કહે છે, ક્યારે એવોગેડ્રો આંક વપરાય છે. 5મો દાખલો બહુ જ સહેલો દાખલો છે. ઉદાહરણમાં આપણે એક દાખલો આવો બેઠો જોયો તો. આ દાખલો તમારા માટે બિલકુલ સિમ્પલ છે. સોડિયમ લેમ્પમાંથી ઉત્સર્જિત થતો પીળો પ્રકાશ 580 નેનોમીટર જેટલી તરંગ લંબાઈ ધરાવે છે. તો વિદ્યાર્થીઓ આના માટે આવૃત્તિ ન્યૂ, તરંગ સંખ્યા ν12 શોધો. ચાલો, પીળા પ્રકાશની આવૃત્તિ આપેલી છે તરંગ લંબાઈ સ્વરૂપે 580 નેનોમીટર. આવૃત્તિ શોધીશું, તરંગ સંખ્યા શોધીશું. 2 સૂત્ર તમને મેં બહુ જ પાકા કરાવી દીધા હતા. ન્યૂ બરાબર C/λ અથવા તો લેમડા બરાબર C/ν. બરાબર છે. તો આપણે પહેલું સૂત્ર વાપરીશું. ન્યૂ બરાબર C/ના છે. C એટલે પ્રકાશનો શૂન્યાવકાશમાં વેગ. તો 3 × 10⁸ મીટર/સેકન્ડ. અને તરંગ લંબાઈ 580 બોલો નેનોમીટરમાંથી મીટરમાં ફેરવવા હોય તો 10⁻⁹ વાપરવા. સાદુરૂપ આપતા તમને આવડે છે. સેકન્ડ ઇન્વર્સ અથવા તો આવૃત્તિનો એકમ હર્ટ્સ. બરાબર છે, યુઝ કરી શકાય. ν12 = 1/λ. ઇટ મીન્સ બરાબર છે, તરંગ લંબાઈનો વ્યસ્ત એ ν12 કહેવામાં આવે છે. અને તરંગ સંખ્યા કહીશું વિદ્યાર્થીઓ. તો 1/λ લઈ લો. 580 × 10⁻⁹ 1/580 કરો. અને વિદ્યાર્થીઓ કેલ્ક્યુલેશન તો તમારે જાતે કરવાની જ છે. દર વખતે કેલ્ક્યુલેટર રાખીએ જે ગણતરી આવે છે. કેલ્ક્યુલેશન જાતે એટલા માટે કહું છું કે તમે જેટલી પ્રેક્ટિસ કરશો એટલા ઝડપથી આંકડા તમારા આંગળામાં સેટ થતા જશે, ઝડપથી તમારો જવાબ આવતો જશે, ભૂલ પડવાની સંભાવના ઓછી થતી જશે. બરાબર છે. અમુક વાર આપણે આંકડા શોધવા પડે કેલ્ક્યુલેટરમાં, 5 કઈ છે, 10 કઈ છે, 10 ના હોય, પણ આ તો વાત છે. તો કહેવાનો મતલબ તમને પ્રેક્ટિસથી તમારો એક્ઝામમાં સમય બચતો જાય. અને કેલ્ક્યુલેશનમાં કારણ કે બધું સાચું હોય અને કેલ્ક્યુલેશન ખોટી હોય તો જવાબ ખોટો આવે. એટલે કહું છું કેલ્ક્યુલેશન પાકી. ચલો, આ દાખલો પણ 5મો દાખલો બહુ સહેલો હતો. 2 જ સ્ટેપમાં તમે આ દાખલો કરી શકો છો. સ્વાધ્યાયનો 6થો દાખલો. સ્વાધ્યાયનો 6થો દાખલો રકમ વાંચું છું કે દરેક ફોટોનની ઉર્જા ગણો. 3 × 10⁻15 હર્ટ્ઝ આવૃત્તિને અનુરૂપ પ્રકાશ આપે છે. તરંગ લંબાઈ 0.50 એંગસ્ટ્રોમમાં આપેલી છે.
ચલો બાળકો, ફોટોનની ઉર્જા એટલે એનર્જી એટલે E. આમાં પણ બે સૂત્ર તમારા ફેવરેટ. E બરાબર h ન્યુ પહેલું સૂત્ર છે. એચને કહેવાય પ્લાન્ક અચળાંક, પ્લાન્ક કોન્સ્ટન્ટ, 6.626 10⁻⁻34 જૂલ પર સેકન્ડ, બરાબર છે. તો આ વિદ્યાર્થીઓ પ્લાન્ક અચળાંક હતો. ન્યૂ એટલે આવૃત્તિ તમને રકમમાં લખીને આપી છે 3 × 10⁻15 સેકન્ડ ઇન્વર્સ લો કે હર્ટ્ઝ લો. વિદ્યાર્થીઓ સાદરૂપ આપવાનું કામ તમારું છે, બરાબર છે. 1.98 આવે તો ખુશ થવું, કારણ કે જવાબ સાચો છે. 10⁻18 સાથે સેટ કરવાનો જૂલ, બરાબર છે. તો વિદ્યાર્થીઓ આપણને ઉર્જા મળી ગઈ પહેલી, કે અનુરૂપ પ્રકાશ આપે છે તેની ઉર્જા આપણને મળી. હવે આપણે લઈશું તરંગ લંબાઈ જો 0.50 એંગસ્ટ્રોમ હોય ત્યારે ઉર્જા કેટલી થઈ જાય, તો E બરાબર h ન્યુ, ન્યુ બરાબર C/લેમ્બડા, બરાબર. આ પણ સૂત્ર છે જ આપણું, ન્યુ બરાબર C/લેમ્બડા. તો એ કિંમત ખાલી અહીંયા મૂકેલી છે. h બરાબર ફરીથી પ્લાન્ક અચળાંક, C એટલે પ્રકાશનો વેગ, અને છેદમાં લીધા છે એંગસ્ટ્રોમમાંથી મીટરમાં ફેરવેલા તરંગ લંબાઈના મૂલ્યો 50 બરાબર એંગસ્ટ્રોમ કાઢી નાખો, મીટર લખો, તો 10⁻10 લખવા જરૂરી છે. ભાગાકાર કરો, સાદુરૂપ આપો. શું 3.976 તમારો કેલ્ક્યુલેશનમાં આન્સર આવે છે? ચેક કરો. જૂલ એકમ લખો, એનર્જીનો એકમ જૂલ છે. તો વિદ્યાર્થીઓ પોઈન્ટ આ બે જ છે, બરાબર. સૂત્ર તો જુઓ સરખા જ છે, ખાલી આમાં વધારાની વેલ્યુ છે, બરાબર છે. બાકી આમાં અઘરું નથી. આમાં વિદ્યાર્થીઓ કેમ આ વેલ્યુ લેવી પડે, તો કે જ્યારે જુઓ સમજવાનું, હવે આવૃત્તિ ડાયરેક્ટ આપે તો E બરાબર h ન્યુ વાપરી લો, બીજું કંઈ નહીં. અને જ્યારે આવૃત્તિ ના આપે અને તરંગ લંબાઈ આપે અને ઉર્જા શોધવાની થાય ત્યારે મારી પાસે આ બીજું જ સૂત્ર વાપરવું પડે. તો બાળકો, આ બે સૂત્ર પણ ક્યાં કેવી રીતે કિંમતો વાપરવી એ મેં તમને મેઇન વસ્તુ સમજાવી દીધી છે. 7મો દાખલો સ્ટાર્ટ કરીએ છીએ. કોઈને કોઈ તકલીફ હોય તો મને ચોક્કસ મેસેજ કરવો, પૂછવું. તકલીફ હોય તો શરમ સંકોચ ન અનુભવો, બરાબર છે. સમજવા માટે 2 વાર વિડીયો જોવો જ પડશે, તો તમારી અન્ડરસ્ટેન્ડિંગ વધતી જશે. 7મો દાખલો મજાનો દાખલો. તરંગ જેનો આવર્ત સમય આપેલો છે 2 × 10⁻10 સેકન્ડ, તેની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગ સંખ્યા શોધો. 3 માર્ક્સમાં પૂછાય એવો દાખલો છે વિદ્યાર્થીઓ. ચાલો, આવર્ત સમય આપી દીધો છે તમને, અને તરંગ લંબાઈ શોધો, આવૃત્તિ શોધો અને તરંગ સંખ્યા ન્યુ બાર શોધો. પહેલું સ્ટેપ, આ સૂત્ર એડ કરી લેવું આપણા લિસ્ટમાં, કે આવર્ત સમય માટે આવૃત્તિ સાથે સંબંધ ધરાવતું સૂત્ર ન્યુ = 1 આવર્ત સમય એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. વિદ્યાર્થીઓ, આપણે ખાલી આવર્ત સમયની કિંમત મૂકી દો. 1/2 × 10⁻10 તો 1/2 કરશો એટલે 0.5 આવશે, અને આપણે પોઈન્ટ ખસેડી દઈશું એટલે 10⁹ થઈ જશે. આ -10 છે, ઉપર જાય તો +10 થઈ જાય, તો સેકન્ડ ઇન્વર્સ, બરાબર છે. અથવા હર્ટ્સ આપણે ન્યૂ આવૃત્તિનો એકમ લઈએ. તો પહેલું સ્ટેપ તો વિદ્યાર્થીઓ સૂત્ર ખબર હોય તો આરામથી સોલ્વ કરી શકો છો. ખ્યાલ આવે છે? આમાં બીજી તો કોઈ વસ્તુ છે જ નહીં. લેમ્બડા શોધવો હોય તો તમારા માટે હમણાં જ સૂત્ર રિફર કરેલું, C/ન્યુ. C એટલે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ. બોલો, તમને આવૃત્તિ ખબર છે? બરાબર છે. તો તમે અહીંયા આવૃત્તિની કિંમત 5 × 10⁻9 લઈ લો. ભાગાકાર ચાલુ થઈ ગયો તમારો, વેરી ગુડ. 6 × 10⁻², બરાબર છે. તરંગ લંબાઈની આપણે એકમની વાત કરીશું તો મીટર. અને છેલ્લું સૂત્ર બાળકો, ન્યુ બાર = 1/લેમ્બડા. તો 1/લેમ્બડા બરાબર 6 × 10⁻², બરાબર છે. લેમ્બડા ક્યાંથી આવ્યા તો કે આર્યા તમે અહીંયા શોધેલા છે. 1/6 કરો વિદ્યાર્થીઓ, બરાબર છે. આ -2 ઉપર જાય તો +2 થઈ જાય, એને 100 કહેવાય. તો 1/6 જે જવાબ આવે તે ×100, બરાબર છે. અથવા 100/6 કરી નાખો, 16.67, બરાબર છે, મીટર ઇન્વર્સ. તો બાળકો, 3 વસ્તુ મેં તમને આમાં શોધતા શીખવાડી. આવૃત્તિ શોધો આવર્ત સમય સાથે, બરાબર છે. આ સૂત્ર 9 હતું. લેમ્બડા શોધતા આવડે, આગળ પણ શોધેલું જ છે. C તો હંમેશા અચળ છે એટલે એ કિંમત તમારે યાદ રહેવી જ છે. ન્યુ બાર માટેનું સૂત્ર પણ સૌથી સહેલું છે. 3 માર્કમાં 3 સ્ટેપ. ઓકે, સ્વાધ્યાયનો 8મો દાખલો. આજના આ વિડીયોનો
સ્વાધ્યાયનો 8મો છેલ્લો દાખલો, પછી પાછો નવો વિડીયો લઈશ, એમાં તમને નવા સ્વાધ્યાયના દાખલા સોલ્વ કરાવીશ. 8મો દાખલો લઈ આજનો લેક્ચર હું પૂરો કરીશ. ત્યારબાદ આ બધા જ દાખલા તમારે સરસ મજાની નોટમાં, સરસ મજાના અક્ષરે, સરસ મજાની પેનથી લખી સમજી અને સરસ તૈયાર કરી દેવા. સ્વાધ્યાયનો 8મો દાખલો, રકમ કંઈક આ રીતે છે કે એક પ્રકાશની તરંગ લંબાઈ 4000 પિકોમીટર છે. ઓકે, 1 જૂલ ઉર્જા પૂરી પાડે છે, તો ફોટોનની સંખ્યા ગણો. એક ફોટોનની ઉર્જા બરાબર hc/લેમ્બડા, બરાબર. ઉર્જા એટલે E બરાબર hc/લેમ્બડા આપણે જાણીએ જ છીએ, બરાબર છે. E બરાબર પણ લખી લો તો તમારા માટે આ સૂત્ર નવું ના કહેવાય. પિકોમીટરમાંથી મીટરમાં ફેરવવા 10⁻12 વાપરવાના છે. ચાલો, n ફોટોનની ઉર્જા તમને કીધી છે, ફોટોનની સંખ્યા n ધારી લઈએ, તો E બરાબર nhc/લેમ્બડા. સૂત્રમાં થોડો આપણે ફેરફાર કરી દીધો, કારણ કે તમને ફોટોનની સંખ્યા નથી ખબર, તો n ધારી લઈએ તો nhc. આ સૂત્ર પણ બુકમાં આપેલું જ છે વિદ્યાર્થીઓ. ચલો, તો n બરાબર સૂત્ર કરતાં બનાવી, n શોધવાનો છે સંખ્યા. h અને c ગુણાકારમાં છે તો ભાગાકારમાં આવી જાય, લેમ્બડા ભાગાકારમાં છે તો E સાથે ગુણાકારમાં આવી જાય. E એટલે ઉર્જા 1 જૂલ આપેલી છે, પછી તમને લેમ્બડા આપેલો છે 4000 પિકોમીટરમાંથી મીટર -12. વિદ્યાર્થીઓ, Hને કહેવાય પ્લાન્કનો અચળાંક, આવે તો તમને યાદ રહી જ ગયો છે. Cને કહેવાય પ્રકાશનો વેગ. માત્ર સાદુરૂપ તમારો જવાબ તૈયાર કરી દેશે કે 2.02 10⁻16. તો વિદ્યાર્થીઓ, આ દાખલો જુઓ તો બહુ જ સહેલો છે. યાદ રાખવાની વસ્તુ આ છે એનો ફોર્મ્યુલા, બરાબર છે, કે n બરાબર E⁴/hc અથવા nhc/લેમ્બડા એનું મૂળ સૂત્ર હતું. શું વિદ્યાર્થીઓ, આજના દાખલા તમને સમજાય છે? બરાબર છે. તમને મેં થોડો સમજાય એ રીતે મેં જ ગણેલા છે જાતે, અને તમને સમજાય એ રીતે મેં સ્ટેપ મૂકેલા છે. હું જ્યાં જ્યાં પોઈન્ટ આઉટ કરું કે આ સ્ટેપ મહત્ત્વનું છે, તે સ્ટેપમાં તમારે થોડો ભારપૂર્વક અભ્યાસ કરી લેવો, સૂત્ર સમજી લેવા ખાસ, અને જે મુદ્દો હું કહું કે મહત્ત્વનો યાદ રાખશો તો જ તમને સમજાશે. ઓકે બાળકો, મળીએ આપણે નવા વિડીયોમાં. પછી હું લઈશ પાછા નવા દાખલા. ત્યાં સુધી આટલા દાખલા નોટમાં લખી તૈયાર કરી લેવા. ટેક કેર એન્ડ ગુડ બાય.